તો છોટાઉદેપુરમાં કમોસમી વરસાદથી નુકસાનીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। પાવી જેતપુરમાં ડાંગરના પાકને નુકસાન થયું। ખેડૂતોનો તૈયાર પાક પલળતા મોટું નુકસાન થયું છે। નુકસાની અંગે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી। અને આટલું મારે ખાવાનો છે આ ડોંગર હવે ઉગી જવાની હાવ શું કરવાનું મારે હવે શું છે આમાં ખાવું કે તે પીવું કે તે આમે આ ઝેર બરોબર જ થઈ જ ગયો સાહેબ અને ડાંગર બધી ઉગી ગઈ ગઠું પાણી 3 દિવસથી પાણી વરસાદ પડે છે એટલે હવે શું કરવાનું। 3 દાડાનો રાત દાડો વરસાદ છે 4 મહિનાનું આસાય અમે ડોંગરને મહેનત કરીને છે ખાતર લાવી નાખીને પાક થઈ ગયો અમારે તો ઉગી ગયો છે। રાત દાડો વરસાદ ચાલુ છે અમારા છોકરાઓને હોની રીતે ખવાડવાનું પીવાડવાનું ઢોરોને હોની રીતે ચાર પૂંજો કરવાનું। નુકસાની સાહેબ અમારા ગામની અંદર 90 થી 95% જેવું ડાંગરનું વાવેતર છે અને કોઈ ડાંગર કાપી નાખેલી તેની બી આ સ્થિતિ છે। બધી ટોટલી ડાંગર પલળી ગઈ ને ઉગી ગઈ અને જેને નહીં કાપી તેની બી આ પાછળ તમે જોઈ શકો છો ફેલ થઈ ગયું। કોઈ ડુંગળીનો દરો નાખવાનું બી ફેલ થઈ ગયું। બહુ ભારે નુકસાન કહેવાય સાહેબ। આનું વહીવટી તંત્ર તાત્કાલિક ધ્યાનમાં લઈને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને એનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તો સારું। ખેતરમાં શું પરિસ્થિતિ? ખેતરમાં ડોંગર કરી છે થઈની છે પાણી ગઠું ભરાઈ ગયું ડોંગર કાપેલી હતી એ બહાર કાઢી ડોંગર ઉગી છે શું કરવાનું મારે પરારીને કામ લાગે ડોંગરના કામ લાગે ખાવાના માટે આશાય રોપેલી મને હા શું કામ લાગે મારે અમારી પરિસ્થિતિ સરકાર કઈ અમને આપે તો સારું કઈ જીવન મારું ચાલે અમારે ખેતી ખલાસ થઈ ગઈ। છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે ઊભો પાક હાલ બગડી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે। હાલ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે પાવી જેતપુર તાલુકાના સિથોલ ગામ ખાતે જે ડાંગરનો પાક છે તે તૈયાર થઈ જતા ખેડૂતો દ્વારા તેને લણવાની કામગીરી ચાલુ હતી અને કમોસમી વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે આ ડાંગરનો પાક ખલાસ થઈ ગયો છે કે કહી શકાય કે આ ડાંગર બિલકુલ ખલાસ થઈ જતા ખેડૂતોને દેવાના ડુંગર તરફ દબાઈ જવાનો વારો આવ્યો છે। મહત્વની વાત એ છે કે અત્યાર સુધી છેલ્લા 2 દિવસથી વરસાદ ચાલી રહ્યો છે છતાં પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ નહીં ધરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।